બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ગણાતા થરાદમાં વિષ્ણુભાઈ સુથાર તેમની પૈતૃક કળામાં અવનવા સંશોધન કરી એપ્લિક વર્ક અને પેચ વર્કથી સાડી સહિત ડ્રેસ તેમજ અલગ અલગ વસ્ત્રો બનાવવાનું કાર્ય કરે છે અને તેઓ 22 ગામની 400 જેટલી મહિલાઓને રોજગારી પણ આપવાનું કાર્ય કરે છે. તેમના દ્વારા બનાવવામાં આવતા સાડી અને ડ્રેસ દેશ વિદેશમાં માંગ છે અને આ વર્ષે તેઓએ વેસ્ટ કાપડના ટુકડામાંથી સાડી અને દુપટ્ટામાં ડિઝાઇન આપવાનું કાર્ય કરી રહ્યા છે. સાથે પક્ષીઓ માટે માળા અને કુંડા બનાવી એક અનોખું કાર્ય કરી રહ્યા છે. મારું નામ વિષ્ણુભાઈ સુથાર, ગામ થરાદ, જિલ્લો બનાસકાંઠા. અમારો આ એપ્લિક વર્કનું કામ છે એ અમે 3 પેઢીથી કામ કરીએ છીએ. પહેલાં શરૂઆતમાં આના ખાલી બેડશીટ અને ખાલી પડદા બનતા હતા. તો મેં જ્યારે કામ શરૂ કર્યું મને 20 વર્ષ થઈ ગયા. અલગ અલગ ટાઈપના પડદા અને ચાદરોથી પહેલાં કામ ચાલુ કર્યું. પછી મેં ડ્રેસ મટીરિયલ બનાવ્યા, એના પછી સાડીઓ બનાવી, એના પછી ખાલી દુપટ્ટા બનાવ્યા, પછી સિલ્ક ઉપર દુપટ્ટા બનાવ્યા, સિલ્ક ઉપર સાડીઓ બનાવી, ડિઝાઇનિંગ અમે મારી રીતે શીખ્યા. જે જૂની ડિઝાઇનો હતી એનાથી થોડી બારીક ડિઝાઇનો કરી અને મટીરિયલમાં ફેર કર્યો તો એ પ્રમાણે માર્કેટમાં ચાલવા માંડ્યું. હમણાં અમે છેલ્લા 6 મહિનાથી એવી પ્રોડક્ટ બનાવી 3-4 પ્રોડક્ટ કે વેસ્ટમાંથી બેસ્ટ, ઝીરો. આપણે એમાં પૈસા ખર્ચીને બજારમાંથી કાપડ લાવવું પડે એવું નહીં. બજારમાંથી જે દરજી લોકો કામ કરી અને ટુકડા બચતા હોય, જે બહાર નાખી દેતા હોય, જે ઘણીવાર ગટરમાં નાખે, ગટરમાં વરસાદના ચોમાસામાં ઉભરાઈ જાય ગટર, તો એમાં બી નુકસાન થાય. પછી ખેતીવાડી હોય, ખેતરોમાં નાખી દે તો એમાં બી પર્યાવરણને નુકસાન થાય કે ઝાડની અંદર નાખ્યા હોય ઝાડમાં તો ઝાડ બળી જાય અને પૂરતું પાણી ના મળતું હોય. તો પછી એ અમે વેસ્ટ લાવી અને એને વોશ કરી પછી એને પ્રેસ કરી અને પાછો અમે રિસાયકલિંગ ફાર્મમાં લેવાનું શરૂ કર્યું. અને એના પછી અમે ચકલીના માળા આપણે ધાબામાં કે ઝાડવો હોય એમાં લગાવવા માટે, જે હોસ્પિટલ હોય એમાં જે બાટલા હોય પ્લાસ્ટિકના નાના, એ બાટલા લાવી અને એને પેલા અમે વોશ કરી અને તેને એના ઉપરથી કાપી અને ઉપર દોરી બાંધી દઈએ અને નીચે અમે અમારા જે વેસ્ટેજ ટુકડા હોય અલગ અલગ કલરના પ્રિન્ટના લગાવી અને એક સરસ મજાની વસ્તુ એવી બનાવો કે ઘરમાં બી લગાડી દીધું હોય તો બહુ સરસ લાગે. અને એક પ્લાસ્ટિકનો બી ઉપયોગ થઈ જાય, જે એ બી મેડિકલ વેસ્ટ છે, એ બી પર્યાવરણને કે આપણને બહુ નુકસાન થાય એનો બી ઉપયોગ થાય. પછી વેસ્ટ કપડો હોય એનો બી ઉપયોગ થાય અને જે બહેનો કે કામ કરતી હોય એને બી એમાંથી રોજગારી ઊભી થાય એવી પ્રોડક્ટ જોઈએ. હજી બી અમે ઘણું બધું વિચારી કે એવી બધી પ્રોડક્ટ બનાવો કે પર્યાવરણને બી ફાયદો થાય અને આપણને બી મજૂરી મળે, પૈસા મળે અને વેસ્ટમાંથી બેસ્ટ. અત્યારે અમે દુપટ્ટો આજ મારે પહેરેલો છે એ દુપટ્ટો અમે બનાવ્યો છે. આ દુપટ્ટો કાપડ છે ને ખાદીનું મેન કાપડ છે, ખાદીનો છે, ખાદી ઉપર. અને જે આ ડોટ આ દેખાય છે કાપડ એ બધું વેસ્ટ કાપડ છે એમાંથી બનાવે છે. આ બધું આ ટોટલી વેસ્ટ કાપડમાંથી અમે બનાવ્યા છે. દુપટ્ટાના અમે પ્રોડક્ટ લોન્ચ કરી તો મને 1000 સ્ટોલ આવા દુપટ્ટાનો અમને ઓર્ડર મળ્યો. એમને સાથે અમે આટલી અમારી સ્ટોરી બતાવી કે અમે એવી રીતના આ ઉદ્દેશ્યથી અમે પ્રોડક્ટ બનાવી કે અમારે શેના માટે કે ભાઈ વેસ્ટ છે, પછી પર્યાવરણના માટે, ખાદીના કારીગરો માટે, બહેનોને રોજગાર માટે. અને આટલી પ્રોડક્ટ અમે બીજી બજારમાં મળતી હોય એના કરતાં સસ્તી અને બધી ટોટલી હાથની બનાવટી વસ્તુ. તો એ લોકો અમને ઓર્ડર એક જગ્યા જ અમે ગયા પહેલો અમને 1000 પીસનો ઓર્ડર મળ્યો, બહારથી મળ્યો છે. અમદાવાદની એક સંસ્થા થઈ થ્રુ દુબઈ માલ મોકલવાનો. પછી અમે જે ચકલીના માળાની બધા સેમ્પલિંગ કીધી અમે બહાર મોકલી દીધા અને હવે અમે સેમ્પલ બનાવવાના ચાલુ કરીશું. તો પછી અલગ અલગ જે VIP હોટલો છે એમાં બી મૂકશું અમે બધી વસ્તુઓના સેમ્પલિંગ. એમાંથી અમને સારો એવો અને પેન બોક્સ છે, જે પેનો રાખવા માટે ટેબલ માટે, પછી કપ રાખવા માટે ટી કોસ્ટર છે, એ બધા અમે વેસ્ટમાંથી બનાવવાનું અમે ચાલુ કરી દીધો છે. એ સેમ્પલ બજારમાં મૂકશું, સારા એવા અમે એવો ઓર્ડર મળશે. વેસ્ટમાંથી એમ કે જેટલો બને એટલો પર્યાવરણને નુકસાન ન થાય, જે નુકસાન થતી વસ્તુઓ હોય એમાં અમે રિસાયકલિંગ કરી અને એનો પૂરેપૂરો ઉપયોગ થાય અને કારીગરોને બજારમાં એક તો એમને જે ખરીદદાર હોય એને સસ્તી વસ્તુ મળે અને વેસ્ટ હોય માલ એનો બી ઉપયોગ થાય અને જે બેનું કામ કરતી હોય એમને બી એનો પૂરેપૂરી મજૂરી મળે. થરાદના શિવનગર વિસ્તારમાં રહેતા વિષ્ણુભાઈ સુથાર છેલ્લા 30 વર્ષથી પોતાના હાથથી કાપડમાં પેચવર્કનું કાર્ય કરે છે. સાથે જ આ વિસ્તારની 300થી વધુ મહિલાઓને રોજગારી આપવાનું કાર્ય કરે છે. આ વર્ષે તેઓએ વેસ્ટ કાપડના ટુકડામાંથી બેસ્ટ ચીજવસ્તુ બનાવવાનું કાર્ય કર્યું છે અને તેમાંથી પણ મહિલાઓને રોજગારી મળી રહી છે. મારું નામ ડિમ્પલબેન છે. અમે થરાદ શહેરમાં, બનાસકાંઠા જિલ્લામાં અને શિવનગર સોસાયટીમાં રહીએ છીએ.
અમે અહીંયા વિષ્ણુભાઈ સુથારના ઘરે કામ કરીએ છીએ. વેસ્ટમાંથી બેસ્ટ કપડું બનાવીએ છીએ. મતલબ કે જે દરજી કપડાં સીવે છે એનો જે કટિંગ વધે છે ને વેસ્ટ, એને અમે ઉપયોગમાં લઈએ છીએ. એનાથી અમે દુપટ્ટા, સાડી, સ્ટોન એવા બધા બનાવીએ છીએ. એના વેસ્ટમાંથી અમે ટીકડીઓ ગોળ બનાવી અને દુપટ્ટા ઉપર લગાવીએ છીએ, સાડીઓ ઉપર લગાવીએ છીએ. એનાથી અમે સારી એક ડિઝાઇન બનાવીએ છીએ. અને વિષ્ણુભાઈ સુથારના સાથે અને અમારા સાથે 300થી પણ વધારે મહિલાઓ જોડાયેલી છે. અને અહીંયા અમે 4-5 વર્ષથી કામ કરીએ છીએ વિષ્ણુભાઈ સુથારના ત્યાં. અને અમારા મતલબ મારા મમ્મી દાદી એ પહેલાંથી અહીંયા કામ કરી રહ્યા છીએ. વિષ્ણુભાઈના પપ્પા પાસેથી કામ કરી રહ્યા છે, પણ અમને અહીંયા શીખતા 6-7 સાલ થયા છે. ત્યારથી અમે અહીંયા કામ કરીએ છીએ. આમાં અમને 300થી 400 રોજના રોજગારી મળે છે. કામ અમે અહીંયા મતલબ કોઈ સૂઈ અને દોરાથી, કાચું મટીરિયલ નથી હોતું, સૂઈ ધાગું કોટનનું કપડું હોય એનાથી અમે કામ કરીએ છીએ.